ટીવાય બીએસએમ 6 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 22 બેન્કિંગ અને નાણાં બજાર 2 એમાં યુનિટ 1 એમાં પહેલા યુનિટમાં આપણે જોવાનું છે કે બેંકોનું ભારતમાં બેન્કિંગનું માળખું કેવું હોય છે, કે ભારતમાં બેન્કિંગ પદ્ધતિનું માળખું કઈ રીતનું હોય છે તે જોવાનું છે. તો પહેલા યુનિટમાંથી આપણે કેટલો અભ્યાસ કરવાનો છે કે ભારતમાં બેન્કિંગ પદ્ધતિનું માળખું, પછી ખાનગી બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે નાબાર્ડ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને ભારતીય બેન્કિંગ માળખાનું મૂલ્યાંકન. આટલી બેંકોનો અભ્યાસ આપણે પહેલા યુનિટમાં કરવાનો છે. વિદેશી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો, નાબાર્ડ, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને ભારતીય બેન્કિંગ માળખાનું મૂલ્યાંકન. આ પહેલા યુનિટમાંથી આપણે આટલું ભણવાનું છે. તો પહેલા આપણે જોઈએ કે ભારતમાં બેન્કિંગ પદ્ધતિઓનું માળખું કેવું છે, અને આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાનગી બેંકો વિશે અને વિદેશી બેંકો વિશેની ચર્ચા કરશી. તો ભારતમાં બેન્કિંગ પદ્ધતિનું માળખું તો એ આપણે જોઈએ તો એનો ચાર્ટ ઉપરથી આપણે દર્શાવેલું છે કે ભારતમાં કેવું બેન્કિંગ પદ્ધતિનું માળખું હોય છે. તો વેપારી બેંકો, વિશિષ્ટ બેંકો, સહકારી બેંકો, વિકાસ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા, આટલી રીતે ભારતમાં બેન્કિંગ પદ્ધતિનું માળખું જોવા મળે છે. એટલે વેપારી બેંકો, વિશિષ્ટ બેંકો, સહકારી બેંકો અને વિકાસ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ, આટલો અભ્યાસ આપણે આજના વિડીયોમાં કરશી. તો પહેલે આપણે જોઈએ કે જ્યારે વર્તમાન ઔદ્યોગિક યુગમાં બેંકોનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે આપણા આર્થિક જીવનમાં જેનું ખૂબ જ મહત્વ રહેલું છે તેવી મૂલ્યવાન સેવાઓ બજાવવાનું કાર્ય કોણ કરે છે? બેંકો. વિકાસના પ્રથમ તબક્કામાં એક જ બેંક અનેક પ્રકારની કામગીરી કરતી હતી, પરંતુ સમયની સાથે સાથે જેમ જેમ આર્થિક પ્રવૃત્તિઓનું ફળ વિસ્તરવા લાગ્યું તેમ તેમ કોઈ એક બેંક માટે અનેક પ્રકારની કામગીરી કરવાનું અશક્ય બન્યું હતું. પરિણામે સમય જતાં બેન્કિંગ પ્રવૃત્તિમાં વિશિષ્ટીકરણ લાવી તેનું સ્થાન લીધું અને ધીમે ધીમે વૈવિધ્યપૂર્ણ બેન્કિંગ માળખાનો વિકાસ થવા લાગ્યો. આજે હર કોઈ દેશમાં જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓને તેની જરૂરિયાત અનુસાર નાણાકીય સવલતો પૂરી પાડવામાં અનેકવિધ વિવિધ અને વિશિષ્ટ બેંકો અસ્તિત્વમાં આવી છે. આધુનિક યુગમાં બેંકોના કાર્યફળનો એટલો મોટો વિસ્તાર થયો છે કે જેની વિશ્વના વિકસિત અને વિકાસમાન દેશોમાં કોઈ એવું આર્થિક ક્ષેત્ર નથી જોવા મળતું કે જેના માટે વિશિષ્ટ પ્રકારની અલગ અલગ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ ન હોય. હવે આપણે જોઈએ કે વેપારી બેંકો. વેપારી બેંકોનો ખ્યાલ ખૂબ જ વ્યાપક ખ્યાલ છે, તેથી તેનો પ્રથમ અને મુખ્ય બે વિભાગમાં તેને વિભાજિત કરવામાં આવે છે. એક તો શેડ્યુલ વેપારી બેંકો અને એક નોન શેડ્યુલ વેપારી બેંકો. ત્યારબાદ શેડ્યુલ વેપારી બેંકોને પણ બે પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: રાષ્ટ્રીયકૃત વેપારી બેંકો અને ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો. ત્યારબાદ રાષ્ટ્રીયકૃત વેપારી બેંકો બે પેટા વિભાગમાં વિભાજિત થાય છે: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સમૂહની બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો. તેમાં પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બેંકોને બે પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેને સંબંધિત બેંકો, અને ખાનગી ક્ષેત્રની વેપારી બેંકોને લઈને તેને મુખ્ય બે પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે કે ભારતીય ખાનગી બેંકો અને ભારતીય વિદેશી બેંકો. આ જ રીતે વેપારી બેંકોને ઉપર મુજબ પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક બેંક પોતાના કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને ધિરાણ અંગેની વિશિષ્ટ કામગીરી બજાવી રહી છે. વેપારી બેંકોમાં કઈ બેંકો આવે તો શેડ્યુલ વેપારી બેંકો, નોન શેડ્યુલ વેપારી બેંકો. શેડ્યુલ વેપારી બેંકોના બે પેટા પ્રકાર છે: રાષ્ટ્રીયકૃત વેપારી બેંકો અને ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો. હવે રાષ્ટ્રીયકૃત વેપારી બેંકોના બે બીજા પેટા પોઈન્ટ છે: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સમૂહની બેંકો અને રાષ્ટ્રીયકૃત બેંકો. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સમૂહના બે પેટા પ્રકાર છે: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેને સંબંધિત બેંકો. હવે ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો છે તેના બે પેટા વિભાગ છે કે ભારતીય ખાનગી બેંકો અને ભારતીય વિદેશી બેંકો. આ બધી બેંકો છે એ વેપારી બેંકો તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશિષ્ટ બેંકો જોઈએ કે રાષ્ટ્રની કૃષિ ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ બેંકોને વિકસાવવામાં આવી છે. તેને બે મુખ્ય વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને કૃષિ અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક, જેને નાબાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને બેંકો કૃષિની નાણાકીય જરૂરિયાતોને સંતોષવામાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મૂલ્યવાન ફાળો નોંધાવી રહી છે. પછી છે સહકારી બેંકો,
કે સહકારી બેંકો ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં જુદી જુદી ભૂમિકા સાથે કામ કરી રહી છે. સહકારી બેંકોનો મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. તો ગ્રામીણ ક્ષેત્રની સહકારી બેંકો અને શહેરી ક્ષેત્રની સહકારી બેંકો. ગ્રામીણ ક્ષેત્રે જે ખેતી ક્ષેત્ર પ્રત્યક્ષ રીતે ધિરાણ પૂરું પાડવાનું કાર્ય કરે છે તેને ખેત સહકારી ધિરાણ મંડળીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ખેત સહકારી ધિરાણ મંડળીઓની નાણાકીય જરૂરિયાતો સંતોષવા ખેતી ક્ષેત્રે લાંબા ગાળાના ધિરાણો પૂરા પાડવા માટે ગ્રામીણ ક્ષેત્રે ત્રિસ્તરીય સહકારી બેંકો આવેલી છે. એક તો જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જમીન વિકાસ બેંકો. શહેરી ક્ષેત્રની સહકારી બેંકો એ શહેરી વિસ્તારમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નોકરિયાતો વગેરેને ધિરાણ પૂરું પાડવાનું કાર્ય કોણ કરે છે? શહેરી સહકારી બેંકો. આ શહેરી ક્ષેત્રની સહકારી બેંકોના મુખ્ય બે પેટા પ્રકાર છે: નાગરિક સહકારી બેંકો અને વેપારી સહકારી બેંકો. આ જ રીતે સહકારી બેંકોએ ઉપર મુજબના પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જે દરેક બેંક પોતાના કાર્યની મર્યાદામાં રહીને ધિરાણ અંગેની વિશિષ્ટ કામગીરી બજાવી રહી છે. પછી છે વિકાસ બેંકો. ભારતમાં આર્થિક વિકાસની સાથે સાથે ક્રમશઃ વિકાસ બેંકો તરીકે એક વિશિષ્ટ પ્રકારની બેંકો પણ ઝડપથી વિકાસવા લાગી છે. આ વિકાસ બેંકો વિવિધ આર્થિક ક્ષેત્રોના વિકાસ સાથે સંકળાયેલી હોય છે, પરંતુ દરેકના ઉદ્દેશો અલગ હોય છે. તેથી દરેકની કામગીરી પણ જુદી જુદી હોય છે. જેના ઉદ્દેશો અલગ હોય છે એના કામગીરીઓ પણ અલગ હોય છે. આ જ વિકાસ બેંકોનો મુખ્યત્વે નીચેની બેંકો સાથે સમાવેશ થયેલો હોય છે: ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમ, રાજકીય નાણાકીય નિગમ, ભારતીય ઔદ્યોગિક ઋણ તથા મૂડીરોકાણ નિગમ, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક, મૂડીરોકાણ સંસ્થાન, ભારતીય ઔદ્યોગિક મૂડીરોકાણ બેંક, ભારતીય આયાત નિકાસ બેંક. વિકાસ બેંકો સાથે સંકળાયેલી કેટલી બેંકો હોય છે કે ભારતીય ઔદ્યોગિક નાણાકીય નિગમ, રાજ્ય નાણાકીય નિગમ, ભારતીય ઔદ્યોગિક ઋણ અને મૂડીરોકાણ નિગમ, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક, મૂડીરોકાણ સંસ્થાન, ભારતીય ઔદ્યોગિક મૂડીરોકાણ બેંક અને ભારતીય આયાત નિકાસ બેંક. આ જ રીતે વિકાસી બેંકોમાં ઉપરોક્ત વિવિધ પ્રકારની બેંકોનો સમાવેશ થાય છે, જે સમગ્ર આર્થિક વિકાસને પોષણ મળે તે રીતે વિવિધ આર્થિક ક્ષેત્રોને નાણાકીય સવલતો પૂરી પાડવાનું કાર્ય કરે છે. પછી છે લાસ્ટ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ, કે ભારતમાં બેન્કિંગ નાણાકીય સંસ્થાઓની સાથે સાથે બેન્કિંગ કરતા જુદા પ્રકારે થાપણ અને ધિરાણનું કાર્ય કરતી જે નવી નાણાકીય સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે તેને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જ પ્રકારની બેંકો કરતા જે જુદા પ્રકારની થાપણો અને ધિરાણ કરવાનું કાર્ય કરે છે તે નવી નાણાકીય સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે, જેને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પર રિઝર્વ બેંકનું જેટલું અને જે પ્રકારનું નિયંત્રણ હોય છે તેવું અને તેટલું જ નિયંત્રણ આ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પર હોતું નથી. રિઝર્વ બેંકનું બેંકો ઉપર જે નિયંત્રણ હોય છે એ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પર નિયંત્રણ હોતું નથી. તે સ્વાભાવિક રીતે જ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પોતાની કામગીરીમાં સ્વતંત્ર હોય છે. એટલું જ નહીં, પરંતુ પોતાનું મન માન્યું કરીને થાપણદારોને ઘણી વખત તો ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે. છતાં આજકાલ તેનું ઘણું મહત્વ વધી રહ્યું છે, કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ પૂરું પાડવામાં તે મૂલ્યવાન ફાળો નોંધાવી રહ્યું છે. આ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓમાં નીચેની સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે: એક તો લીઝિંગ, પછી ભાડા ખરીદ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, સાહસ મૂડી કંપનીઓ, નિવેશ કંપનીઓ, વિવિધ નોન બેન્કિંગ કંપનીઓ તથા ચીટ ફંડ કંપનીઓ વગેરે કંપનીઓનો સમાવેશ નાણાકીય સંસ્થાઓમાં કરવામાં આવે છે. એટલે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓમાં આ બધી કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે. આપણા દેશમાં 2012-13 સુધીમાં છેલ્લા 15 થી 20 વર્ષના ગાળામાં આ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનો વિકાસ થયો છે, જે આવકાર પાત્ર છે. પરંતુ ધીમે ધીમે તેની નબળાઈઓ એટલી બધી બહાર આવી રહી છે કે જો રિઝર્વ બેંક દ્વારા તેનું નિયંત્રણ અને નિયમન કરવામાં નહીં આવે તો તેનાથી જે ફાયદા થઈ રહ્યા છે તેના કરતાં તેનાથી નુકસાન વિશેષ પ્રમાણમાં થઈ શકશે તે થવાની શક્યતા દેખાઈ રહી છે. તો આપણે આ જ રીતે આપણે જોયા કે ભારતમાં
બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાનું માળખું કેવું છે કે ભારતમાં બેન્કિંગ ક્ષેત્રનું માળખું કે તેની પદ્ધતિઓ કઈ પ્રકારની છે તે આપણે જોઈ. તો પેલું એમાં હતું કે વેપારી બેંકો, પછી વિશિષ્ટ બેંકો, પછી હતી સહકારી બેંકો, વિકાસ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ. આ બેંકો આપણે કઈ રીતે કામ કરે છે અને તેના પેટા પ્રકારો કયા કયા હોય છે તે આપણે જોયું. તો પેલું છે વેપારી બેંકો, વિશિષ્ટ બેંકો, સહકારી બેંકો, વિકાસ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ. પછી આપણે હવે જોશે ખાનગી બેંકો. એટલે ખાનગી બેંકોનો જન્મ, તેનું મહત્વ, તે કઈ ફરજ બજાવે છે, તે કઈ ફરજ પાડે છે, તેનું મહત્વ અને તેના કારણો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશી. થેન્ક યુ.